જો આવી રહ્યું એવું ન પડી તા તારું તો આવી તો કેમ છો ફેમિલી મજામાં છો? તો નવડીમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 9 વાગી ગયા છે અને આ શુક્રવાર છે એટલે લાઈટ નથી. તો લાઈટ નથી એટલે ચા બનાવીએ છીએ આપણે. તો શાક બની ગયું છે અને પપ્પા તો શાક રોટલી કરે છે. તો હજી 10 વાગે નિહાળ જવાનું છે. પછી દ્વાર છે, પછી 5 વાગે આવીને તમને મળીશ. પછી મારા પપ્પા વિડીયો ન બનાવી શકે એટલે મારે જ બનાવવો પડે વિડીયો. એટલે હાલો શાક બનાવી નાખી. શાક તો હવે આજથી આપણે નિયમ લીધું છે કે હવે શા નહીં પીવાનું. તમે યાદ ચડાવી લીધું કોમેન્ટમાં, દરરોજ કોમેન્ટ કરવાની તમારે શા પીધી કે નથી પીધી એવી રીતે તમારે કોમેન્ટ કરવાની. જલ્દીથી કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો પપ્પા શા પી લે તો આપણે ખાઈ લઈએ એની પહેલાં. કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત જમવાનું છે. તો મોળા છે, મરચાં છે, રોટલી છે, પછી સેવ ટમાટરનું શાક છે, છાશ છે. તો હાલો બધા જમવા. પછી અત્યારે 9 વાગ્યા છે તો નિહાળ જવાનું છે. તો હાલો ત્યારે ખાઈ લઈએ. આપણે નિશાળેલી વિયાવા છીએ અને મસ્ત ભણી લીધું છે અને આપણે આ વિયાવા છીએ જોવા બોર પાક્યા કે નથી એમ. હજી આ સણી બોલ લાગે છે. તો સણી બોલને બોડી છે પણ હોય તો નહીં, ઉપર જવું પડશે. અહીંયા આપણે બોડી જોઈ હતી. પાક્યાથી એક તો પાકેલું નીકળ્યું. જો આવી રહ્યું એવું ન પડી તા તારું તો આવી હાથ એક બોર એવું હાથમાં. તો આપણે જોવા આવ્યા હતા પણ તારે પાકલ નહોતા. એક આયા છે અને કાંઈ પેલું પડી ગયું છે. જો એવા 3-4 છે. નાની પાસે જોઈ હતી અને પછી બધા કાસા છે. હાલો પેલા બોલ વીણ લો પછી તમને બોલું. બોલ વીણા લ્યો એટલે બોવડી માલી 4-5 હાથમાં આવ્યા. તો આવી જોઈ કેવા લાગે. બોલ તો હારા હોય અને એરું ન હોય. અત્યારે એરું ન હોય. હવે નથી બોલ તો હોય જ નહીં. કીધું છે તો આમ જોતા જઈએ. આપણે આમ જઈએ. બોર્ડ તો છે પણ બોર હોય તો સારું. આ બોર્ડ છે જોઈ જોઈએ. હશે તો ખરા જ દે પણ જોઈએ એમ. 2-3 છે. ઓલી બોડી જોઈએ મોટી. આ તો બોર તો છે પણ કાસા બોર છે. તો કાસા છે તો આમ ફરીને જવું પડશે પાછું. એક હતો મેં ખાધો લહેરમાં પડી કન જાવું કન આમ જઈ ના પેલા આમ ફરીને જવું પડશે. આ બાજુ વિયા છે મળત તો મળે બોર. હવે આની પછી કઈ બોડી દેખાતી ન. મોટા બોરે ન હોય કે ખાવાની મજા આવે. બોર હોય ને તો ખાવાની મજા આવે. ઓલા પર બોર મળ્યા પણ ન મજા આવી. એટલા 2-3 તો એટલે એમાં શું મજા આવે. પાછા ફરીને આપણે પાછા કરી એવા ગાંઠવું પડી. અત્યારે સાંજ પડી ગઈ છે અને 7 વાગી ગયા છે. જમવાનું તો છે નહીં. પપ્પા કે સાદ નથી પીવી કે કંઈક ખાવાનું લેતા કે પાણીપુરી લેતા. પાણીપુરી આપણે ભાઈબંધ સારી બનાવે છે તો ગાય જવું પડશે લેવા. 7 વાગે 8 વાગે પહેલાં વયા જવાનું કંઈ બંધ કરી દે. તો ગાય કે હું પાણીપુરી લઈને આવું પછી તમને મળું. અમારી પાણીપુરી આપણે લાવી દીધી છે. ખોલીને આમાં પહેલાં આનામાં નાખી દઉં અને પાણી આજ આવું છે. તો હાલો પહેલાં પાણીપુરી આમાં મૂકી દઉં. પાણીપુરી આપણે કાઢી લીધી છે. તો હાલો જાય પાણીપુરી ખાવા. તો હાલો તો પપ્પા શા બનાવે છે તો પાણીપુરી ખાવા. તો હાલો બધા. તો મસ્ત છે. હજી આમાં છે જો પણ હજી એટલી પૂરી થાય પછી ખાવું. પાણીપુરી ખાઈ લીધી છે. તો હવે તાપવાની મજા આવે છે. શિયાળામાં તાપવાની બહુ મજા આવે. પપ્પા લગાડો ખાયકા લાગે છે મસ્ત. લગાડ્યું ને ભાઈ તો મસ્ત આપણે લગાડી દીધું છે. અને શિયાળામાં તાપવાની મજા આવે છે. તો મસ્ત લાકડા છે બાવળીને. તો
મસ્ત તપાય છે. તાપવાની આમાં મજા જ આવે. તો તાપી લીધી છે, હાથ ગરમ થઈ જાય એટલે મજા આવી જાય. અને તો બપોરે આ બેહવાની મજા આવતા આયા હોવાની ન મજા આવે. તો આ ખાટલો નાખેલો છે પણ આ હુતા હોય તો ઝાકર પડે અને ઠંડી બહુ લાગે. કેમ કે આપણે અમે કાલે આયા હુતા હતા તો ખાટલો નાખીને છે પછી ફેરવી નાખ્યું. અમે કાલે આયા હુતા હતા ને તો ઠંડી જ બહુ લાગતી હતી. સારો ઝાકર પડ્યો અને એકલી ઠંડી લાગે. હારી અત્યારે ઠંડી ન લાગે. પછી તમે 12-1 વાગે ને પછી ઠંડી લાગે, ફૂલ ઠંડી હાલે. તો મસ્ત આપણે ખાઈ લીધું છે ને હવે હોવાની તૈયારી છે. તો અત્યારે એડિટિંગ કરવાની છે પણ એડિટિંગ કરવામાં ટાઈમ જ બહુ વયો જાય. આ બધું એડિટ કાપવાનું હોય, એડિટ કરવાનું હોય, ગીત મૂકવાનું હોય, એમાં ટાઈમ જ બહુ વયો જાય છે. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય. તો બધાને જય શ્રી રામ, જય ખોડિયારમાં. બાય.